નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 18 એપ્રિલ 2026 દિવસ શનિવાર અને વૈશાખ સુદ એકમ છે। તો ચાલો મિત્રો, આજના દેશભરના અને ગુજરાત સહિતના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। તો મિત્રો, સૌથી પહેલા સમાચાર જાણીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। ઈરાને કહ્યું છે કે યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સ્ટેટ સંપૂર્ણ ખુલ્લો રહેશે અને જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે। વિદેશ મંત્રી સૈયદ અબ્બાસના આરાગથી અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ કોમર્શિયલ જહાજો પસાર થવાની મંજૂરી આપવામાં આવશે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પ્રકારની જાણકારી આપી હતી। તો આગળના સમાચાર જાણીએ તો મિત્રો, અલ્હાબાદ હાઈકોર્ટ લખનઉ બેન્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો। બેવડી નાગરિકતાના સંબંધિત કેસના શુક્રવારે લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ। આ કેસની નીચલી અદાલતના તે નિર્ણય વિરુદ્ધ છે જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગને ફગાવી દેવામાં આવી હતી। તો મિત્રો, બીજી તરફ નેપાળને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। મિત્રો, નેપાળની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। વડાપ્રધાન બાલેન શાહની સરકારે 5 સભ્યોની નાગરિક પેનલ બનાવી છે, જેમાં 2006થી લઈને 2025-26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિ તપાસ કરવામાં આવશે। તો મિત્રો, આ હતો એક નેપાળનો મહત્વનો મોટામાં મોટો નિર્ણય। અને મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો, અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબામાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી। બાયડ હેલિકોપ્ટર હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જાણતા પાયલટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો। આ સ્થિતિમાં મુખ્યમંત્રીએ તેમના બનાસકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો। તો મિત્રો, આ હતા એક આજના મોટા અને અગત્યના 4 મોટા સમાચાર। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। મિત્રો, દરરોજની આવી જ અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। મળી એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।